અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 4 લાખની કિંમતના 20 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ કે ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। આમ પોલીસે 4 લાખની કિંમતના 20 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે। આ અગાઉ પણ જીઆરડીસી પોલીસે 3 લાખની કિંમતના 17 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા અને અત્યાર સુધીમાં પોલીસે 7 લાખની કિંમતના 37 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે। આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ તેની માહિતી આપતા પોલીસે કહ્યું કે સૌપ્રથમ ગૂગલ પરથી www.ceir.gov.in પર જવાનું, જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે, જેના આધારે તમે તમારી ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો। આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો।